जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 1 घन अवस्था આપણે એની શુભ શરૂઆત કરીશું। આપણા ઓલરેડી 2 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, ચેપ્ટર 2 અને 3। હવે વાત કરીશું ચેપ્ટર નંબર 1માં ઘન અવસ્થામાં। તો આ ચેપ્ટરને સમજવા માટે કેટલાક બેઝિક પાયાના પ્રશ્નો જેને મેં એસક્યુ સ્વરૂપે લખ્યા છે, આપણે એની ચર્ચા કરીશું। એમાં સૌથી પહેલો S1 નામનો એસક્યુ છે। એ એસક્યુમાં એવું પૂછ્યું છે, ઘન પદાર્થના ગુણધર્મોનો આધાર શાની ઉપર હોય છે? ઘન પદાર્થોના ગુણધર્મોનો આધાર શાની ઉપર હોય છે? બોલો, પ્રશ્નમાં જવાબ છે। કોઈપણ પદાર્થના ગુણધર્મોનો આધાર શેની ઉપર હોય? તો એ પદાર્થની રચના કરતા ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયન, એના પ્રકાર, તેમની વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ અને એ આકર્ષણ બળની માત્રા। જોજો ફરીથી, કોઈપણ પદાર્થ હોય, અહીંયા ઘન પદાર્થ લખ્યું ને, કોઈપણ પદાર્થના ગુણધર્મોનો આધાર તે પદાર્થની રચના કરતા ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયનોના પ્રકાર। પછી બીજા નંબરે આવશે તેમની વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળનો પ્રકાર। ત્રીજું, એ આકર્ષણ બળની માત્રા। એ ઘન પદાર્થોના ગુણધર્મોને અસર કરતા મુખ્ય પરિબળો છે। આ આપણે આપણા ઘરમાં સુખડી, જોજો, અને શીરો, સુખડી અને શીરો બંને એક જ વસ્તુમાંથી બને છે, સમજ્યા? સુખડી અને શીરો તો એ બે એક જ વસ્તુમાંથી બને છે, પણ શીરો છે એના પીસ ના પડે, સુખડીના પીસ પડે। તો જો સુખડી લોટ, ઘી અને ગોળ કે ખાંડમાંથી બને, શીરો પણ લોટ, ઘી, ગોળ અને ખાંડમાંથી બને, પણ તેમ છતાં એમાં પ્રવર્તતું આકર્ષણ બળ આપણે બદલી નાખ્યું એટલે સુખડી બની, આકર્ષણ બળ નિર્બળ રાખ્યું તો શીરો બન્યો। એમ કોઈપણ પદાર્થ, આ બધા પ્રશ્નો છે ને આપણે દૈનિક જીવનમાં મળે છે। કોઈપણ પદાર્થના ગુણધર્મોનો આધાર એક પહેલું તો એના ઘટક કણો। દાખલા તરીકે સુખડી કે શીરાની અંદર ગોળ કે ખાંડ ઓછી પડી ગઈ હોય તો ગુણધર્મ બદલાઈ જાય, મોળો થઈ જાય, વધારે પડી ગઈ હોય તો ગળ્યો થઈ જાય। એટલે પહેલું અસર કરતા, હવે જોજો, શીરો બે વસ્તુમાંથી બને, ઘઉંના લોટમાંથી એ બને ને સોજીના લોટમાંથી એ બને, તો એનોય સ્વાદ જુદો હોય છે। એટલે ગુણધર્મોનો પહેલો અસર કરતા પરિબળ કયું? તો એના ઘટક કણો। અહીંયા પદાર્થના ઘટક કણોમાં અણુ, પરમાણુ કે આયન લઈશું। બીજું, એમાં પ્રવર્તતો આકર્ષણ બળનો પ્રકાર। ત્રીજું, એ આકર્ષણ બળની માત્રા। આમ આ 3 મુખ્ય પરિબળો અસર કરે છે। હવે હું S નંબર 2 લખીશ। તો બીજો પ્રશ્ન છે, ઘન પદાર્થોના બંધારણનો અભ્યાસ શા માટે મહત્વનો છે? ઘન પદાર્થોના બંધારણનો અભ્યાસ શા માટે મહત્વનો છે? ચલો, આનો જવાબ પણ આપણે પ્રશ્નમાંથી મેળવીએ। તો ધ્યાન રાખજો, ઘન પદાર્થના ગુણધર્મોનો આધાર શેની ઉપર છે? એના બંધારણ ઉપર છે। ઘન પદાર્થોના બંધારણનો આધાર શેની ઉપર છે? એના ગુણધર્મોનો આધાર શેની ઉપર છે? એના બંધારણ ઉપર છે। તો આપણે કોઈપણ પદાર્થના ગુણધર્મો સમજવા હોય તો પહેલું શું સમજવું પડે? તો એનું બંધારણ સમજવું પડે। આમ ફરીથી પ્રશ્નનો જવાબ અહીંયા ઉપરના પ્રશ્નમાં નીચેના પ્રશ્નનો જવાબ છે, ઘન પદાર્થોના બંધારણનો અભ્યાસ શા માટે મહત્વનો છે? તો બોલો, મેં હાલ જે સુખડી અને શીરાનું ઉદાહરણ આપ્યું, એમાં શું છે? બધી વસ્તુ એક ને એક છે, ખાલી બંધારણ બદલાઈ ગયું। પહેલામાં અણુઓ નજીક પ્રબળતાપૂર્વક જકડાયા તો શું બન્યું? સુખડી। નિર્બળતાપૂર્વક રહ્યા તો શીરો। શીરો છે ને મોઢામાં મૂકીએ તો એને ચાવવો ના પડે, સીધો ઉતારી શકાય। સુખડી ચાવ્યા વગર ઉતારીએ તો ગળામાં ભરાઈ જાય। તો આટલો ડિફરન્સ છે। તો આપણે ઘન પદાર્થના બંધારણનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? બોલો, શા માટે કરવો જોઈએ એના બંધારણનો અભ્યાસ? તો એ બંધારણ એના ગુણધર્મો સમજવા માટે ઉપયોગી છે એટલે। ચલો, એના પછી ત્રીજો પ્રશ્ન છે S3, ઘન પદાર્થના બંધારણ અને તેના ગુણધર્મો વચ્ચેના અભ્યાસનું મહત્વ જણાવો। ઘન પદાર્થના બંધારણ અને તેમના ગુણધર્મો વચ્ચેના સંબંધના અભ્યાસનું મહત્વ જણાવો। બરોબર, સંબંધના અભ્યાસનું મહત્વ જણાવો, આવો પ્રશ્ન છે। બોલો, હવે આ પ્રશ્નમાં આપણે
આ બેમાંથી જવાબ મેળવીએ. બોલો, પહેલામાં આપણે ગુણધર્મોને અસર કરતા પરિબળોની વાત કરી, બીજામાં એના બંધારણનો અભ્યાસ શા માટે મહત્ત્વનો છે. તો ધ્યાન રાખજો, આપણા દૈનિક જીવનમાં એવા કેટલાક પદાર્થો છે કે જેના વગર આપણું જીવન અશક્ય છે, જેના વગર આપણું જીવન અશક્ય છે. હું એક સિમ્પલ ઉદાહરણ આપીશ, ની રિપ્લેસમેન્ટ. અત્યારે ઉંમરલાયક વ્યક્તિઓ છે, એમના ઘૂંટણ ઘસાઈ ગયા હોય, અંદરથી ગાદી ઘસાઈ ગઈ હોય, તો નવી ગાદી મૂકવામાં આવે છે. બોલો, એ આર્ટિફિશિયલ ગાદી, કુદરતી ગાદી નથી, એ આર્ટિફિશિયલ છે. કોણે બનાવી છે? એટલે કે માણસે બનાવી છે, એટલે કે કૃત્રિમ ગાદી છે. બોલો, એ ગાદી કેવી રીતે બનાવી આપણે? તો એવો પદાર્થ, એના બંધારણ અને ગુણધર્મો જો ની રિપ્લેસમેન્ટમાં શું કરવામાં આવે, એમાં ખાલી ઢાંકણી ઊંચી કરી એની વચ્ચે એક કુદરતી પેડ હોય જે ઘસાઈ ગયું હોય, એના કારણે બે હાડકાં ઘસાય એટલે વ્યક્તિને દુખાવો થાય. તો એ ઢાંકણી છે ઊંચી કરીને વચ્ચે આ પેડ મૂકી દેવામાં આવે, એ સિલિકોન પેડ કહેવાય, બરાબર. અને પછી ટાંકા લઈ લે છે. એટલે એ પેડ પાછું કેવું હોય, ધીરે ધીરે ખવાતું જાય. કારણ કે દુખાવો ક્યારે થાય? બે હાડકાં સામસામે ઘસાયા હોય એટલે દુખાવો થાય. તો એ હાડકું પાછું ભરાઈ જાય, હિલિંગ થઈ જાય એનું, એટલે દુખાવો બંધ થઈ જાય. તો જો શું થશે, અહીંયા ધીમે ધીમે પેલું જે આપણે પેડ મૂક્યું હતું ને, એ પેડ ઘસાતું જશે અને હાડકાં પાછા એની મૂળ પોઝિશનમાં આવતા જશે. તો અહીંયા આપણે આવા તો ઘણા પદાર્થો છે. તો હું જોઉં અહીંયા તમને કહું તો જો ઘન પદાર્થોના બંધારણ, તો સૌથી પહેલાં અતિસુવાહક પદાર્થોની રચના. અતિસુવાહક એટલે કે જોજો, આપણે જ્યારે વાત કરીએ કે જ્યારે વિદ્યુતની શોધ થઈ ત્યારે આપણા ઘરમાં બલ્બ સળગાવતા હતા ને, એ બલ્બની પ્રકાશ જોજો, આજે પણ તમે વિચારી શકો છો કે તમારા ઘરમાં પેલો પીળો બલ્બ હોય છે 40 વોલ્ટનો, એનો પ્રકાશ અને 8 વોલ્ટની એલઈડીનો પ્રકાશ, બોલો કયો વધુ તેજસ્વી છે? તો 8 વોલ્ટની એલઈડીનો. પેલો 40 વોલ્ટનો છે, આ 8 વોલ્ટનો છે. તો પણ આનો પ્રકાશ કેમ વધારે છે? કે વધુ સુવાહક છે, એ વધુમાં વધુ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે, પેલો ઓછામાં ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે. તો અતિસુવાહક પદાર્થો. પછી ચુંબકીય પદાર્થો. આજે તમે આપણે દાખલા તરીકે પેલી ટીવી આવે છે ને, જિયોગ્રાફી, નેટ જીઓ ને બધું આવે છે, નેશનલ જિયોગ્રાફી, નેટ જીઓ ને, એની અંદર તમે જોશો તો પોર્ટ ઉપર પહેલાંના જમાનામાં કોઈ વજનદાર વસ્તુ ઉચકવી હોય તો હૂક ભરાવતા હતા, અને હૂક ભરાવવામાં ને એમાં સમય જતો હતો. આજે એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે, એ લોખંડનું આખું કન્ટેનર, એની ઉપર મેગ્નેટ આવે ને ચોંટી જાય અને આખી ઉચકીને લઈ જાય. હવે જો આપણા ઘરે પણ મેગ્નેટ છે, તો એ મેગ્નેટ એટલું શક્તિશાળી બનાવ્યું છે કે એક સાથે હજારો કિલો વજન ઉચકી શકે છે. તો એના માટે આપણે શેનો અભ્યાસ કર્યો? તો એના બંધારણ અને ગુણધર્મોનો. ત્રીજી વસ્તુ છે જૈવ વિઘટનીય પદાર્થો, જે મેં તમને કહી દીધા, શલ્યારોપણમાં વપરાય છે, બરાબર, વગેરે જેવા જીવન જરૂરી પદાર્થોનું સંશોધન સરળ બનાવી શકાય એ માટે ઘન પદાર્થના બંધારણ અને તેના ગુણધર્મો વચ્ચેનો અભ્યાસ મહત્ત્વનો છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈશું. તો ચોથા પ્રશ્નમાં પ્રવાહી અને વાયુ અવસ્થામાં પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થામાં દ્રવ્યના અણુઓ પ્રવાહિતાનો ગુણ ધરાવતા હોય છે. કારણ આપો. બોલો, તો પ્રવાહિતા એટલે શું? તો મુક્ત વિચરણ કરવું, આપમેળે વહેવું. તો બોલો, પ્રવાહી કે વાયુ અવસ્થામાં અણુઓ પ્રવાહિતાનો ગુણધર્મ. હવે મુક્ત વિચરણ ક્યારે થાય? જોજો તમે સમજજો. તમે પપ્પા સાથે ફરવા ગયા હોય, મમ્મી પપ્પા સાથે ફરવા ગયા હોય ત્યારે મુક્ત રીતે ફરી શકો, કે સ્કૂલના પ્રવાસમાં ગયા હોય ત્યારે મુક્ત રીતે ફરી શકો છો? તો સીધી વસ્તુ છે, સ્કૂલના પ્રવાસમાં પપ્પા મમ્મી સાથે ફરવા ગયા એટલે પપ્પા આ વાત ચાલ, ખબર નહીં પડતી, મમ્મી આગળ ક્યાં જાય છે? તો ત્યાં એ મમ્મી કે પપ્પાનું આકર્ષણ, એક પ્રકારનું આકર્ષણ કહેવાય, એમનો પ્રેમ કહેવાય, બરાબર. જ્યારે શિક્ષકો શું સમજે, વાંધો નહીં, બધા ગ્રુપમાં ભલે ફરતા, એ આપણા પપ્પા મમ્મી તો નથી જ, ભલે શિક્ષક 100 માતાની ગરજ સારતો હોય, એક શિક્ષક 100 માતાની, અથવા ઊંધું બોલ્યો છું, તો પણ તેમ છતાં શિક્ષક એ દિવસે તમને મુક્તપણે, કારણ કે શિક્ષક આખી જિંદગી તમને ક્લાસરૂમમાં દબાવીને રાખતા હોય, એટલે પ્રવાસમાં મુક્ત રીતે ફરવા દે. તો અહીંયા પ્રવાહિતા એટલે મુક્ત રીતે ફરવું. અને મુક્ત રીતે ક્યારે ફરી શકાય? આપણી ઉપર લાગતું આકર્ષણ ઓછું હોય તો. બોલો, દ્રવ્યની 3 અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ, આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા.
કે આ 3 અવસ્થાઓમાં સૌથી વધુ આકર્ષણ બળ શેમાં પ્રવર્તે છે? તો સૌથી વધુ આકર્ષણ બળ ઘન અવસ્થામાં હોય, આંતરાણ્વીય આકર્ષણ બળ. પછી બીજા નંબરે પ્રવાહીમાં અને ત્રીજા નંબરે વાયુમાં. ટૂંકમાં ઘન કરતાં પ્રવાહી અને વાયુમાં પ્રવર્તતું આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું છે? નિર્બળ. અને એના કારણે એ કણો સહેલાઈથી એકબીજાથી દૂર જઈ શકે છે. બરાબર? એકબીજાથી દૂર જઈ શકે છે. આથી તે મુક્ત વિચરણ કરવા માટે સક્ષમ હોય છે. બરાબર? અને પરિણામે પ્રવાહી કે વાયુના અણુઓ પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. એના પછી પ્રશ્ન નંબર 5 જોઈશું, S5. ઘન અવસ્થામાં દ્રવ્યના અણુઓ પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવતા નથી. બોલો, ઘન અવસ્થામાં દ્રવ્યના અણુઓ પ્રવાહિતાનો ગુણ ધરાવતા નથી. કારણ આપો. બોલો, જવાબ મળી ગયો? ઉપરમાંથી જવાબ મળી ગયો. બોલો, શું થાય? તો ઘન અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ કે આયનો, એમની વચ્ચે એટલું પ્રબળ આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે કે પોતાનું એક નિશ્ચિત સ્થાને જકડાયેલા હોય છે. એક નિશ્ચિત સ્થાને જકડાયેલા હોય છે. એ પોતાનું સ્થાન છોડી શકતા નથી. એ ફક્ત પોતાના સ્થાન ઉપર રહીને દોલનો કરી શકે. જોજો, આપણે કોઈ પણ બેલ વગાડીએ તો એ બેલ જ્યારે વાગે છે ત્યારે રણકાર કેમ પેદા થાય છે? તો બેલ પિત્તળનો કાં તો પિત્તળનો જ હોય મોટા ભાગે. તો એની સાથે જ્યારે પેલી હેમર વચ્ચે જે લટકોટી જેવું લટકતું હોય છે એને આપણે હેમર પણ કહી શકીએ. એ હેમર અથડાય ત્યારે એ અણુઓ પોતાના સ્થાન ઉપર રહીને આમ ડાન્સ કરે, દોલનો કરે, અને એ દોલનોથી રણકાર પેદા થાય છે. એ દોલનો એ આવશે આગળ, આ જ પાઠમાં હું શીખવાડીશ. તો જોજો, અહીંયા ઘન અવસ્થામાં દ્રવ્યના ઘટક કણોના સ્થાન, એમની વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એટલું પ્રબળ હોય છે, એમના સ્થાન નિશ્ચિત હોય છે, અને તે માત્ર પોતાના સ્થાન ઉપર રહીને જ દોલનો કરી શકે છે. પોતાનું સ્થાન છોડી શકતા નથી અથવા તો પોતાના સ્થાનથી દૂર જઈ શકતા નથી. આથી તે મુક્ત વિચરણ કરવા માટે સક્ષમ હોતા નથી. ટૂંકમાં પપ્પા કે મમ્મી સાથે ફરવા ગયા હોય એટલે આપણી દશા ઘન અવસ્થા જેવી હોય. સ્કૂલમાંથી પ્રવાસ ગયા હોય ત્યારે આપણી દશા પ્રવાહી કે વાયુ જેવી હોય. બરાબર? હવે ડિપેન્ડ ઓન ટીચર. ટીચર એકદમ નરમ પ્રકૃતિના હોય તો તમે વાયુની જેમ હવા મૂડી ના હો 2 દિવસ, અને થોડા મજબૂત હોય તો પ્રવાહી અવસ્થાને એકદમ મારા જેવા સ્ટ્રોંગ હોય, ધોકો લઈને જ આવ્યા હોય ટ્યુશન, પરીક્ષામાં, પ્રવાસમાં, તો ત્યાંય તમે મનમાં તો ગાળો જ દેતા હોય કે સાહેબ ક્યાં આવ્યા. બરાબર? તો ત્યાં અહીંયા તમે તમારી ઉપર પ્રવર્તતા આકર્ષણ બળને આધારે તમે કઈ રીતે મુક્ત રીતે વિચરણ કરો છો એ પ્રમાણે પણ દ્રવ્યના કણો ઉપર મુક્ત વિચરણ કરે, અને એના લીધે ઘન કે પ્રવાહી કે વાયુ છે એ પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે ઘન અવસ્થામાં એ પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવતા નથી. ચલો, એના પછી આપણા પેમ્ફલેટનો બીજો પ્રશ્ન. આ પહેલો બધા એસક્યુ જ હતા, એને મેં એક જ નંબર આપ્યો હતો, બધાને એસથી નંબર આપ્યા હતા. હવે આપણી શરૂઆત થાય છે પ્રશ્ન નંબર 2થી. તો પ્રશ્ન નંબર 2નું બંધારણ આવું છે: દ્રવ્યની 3 અવસ્થાઓનું અસ્તિત્વ સમજાવો. બોલો, આપણે આને સમજવા માટે હું એવું કહીશ કે બરફ, પાણી અને વરાળ. બોલો, આ ત્રણેયનું આણ્વીય સૂત્ર શું છે? H2O જ. પણ બરફ હોય તો પાછળ સોલિડ લખાય, પાણી હોય તો પાછળ લિક્વિડ લખાય, ને અહીંયા ગેસ લખાય. તો બોલો, ત્રણેય એક જ પ્રકારના અણુઓના, પરમાણુઓના બનેલા છે, તેમ છતાં આ કઈ અવસ્થા થઈ? ઘન, આ પ્રવાહી અને આ વાયુ. આટલું યાદ રાખશો એટલે તમને જવાબ આવડી જશે. બોલો. તો હવે હું પ્રશ્ન પૂછીશ આમાંથી. બોલો, આ ત્રણમાં નિયત તાપમાને અને દબાણે કઈ અવસ્થા અસ્તિત્વ ધરાવતી હશે? એનો આધાર શેની ઉપર છે? બોલો, શેની ઉપર હશે? તો એમાં પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર. શેની ઉપર? એના અણુ વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ, અને બીજું અણુઓની ઉષ્મીય ઉર્જા. તો ધ્યાન રાખજો, આપણે અહીંયા લખીશું દ્રવ્યની અવસ્થાના અસ્તિત્વને અસર કરતા પરિબળો. તો 2 પરિબળો છે. પહેલું
અણુ અણુ વચ્ચે પ્રવર્તતું આંતર આણ્વીય આકર્ષણ બળ અને બીજું અણુઓની ઉષ્મીય ઉર્જા. બોલો, આંતરાણ્વીય આકર્ષણ બળનું કાર્ય શું છે? તો આ પરિબળ બધા જ ઘટક અણુઓને જોડી રાખવાનું કાર્ય કરે છે. શું કરે છે? જોડી રાખવાનું કાર્ય કરે છે. જ્યારે ઉષ્મીય ઉર્જા, તો ઉષ્મીય ઉર્જા ઘટક અણુઓને દૂર કરવાનું કાર્ય કરે છે. બરોબર. હવે જોજો, આપણને ખબર છે તાપમાન વધે એમ ઉષ્મા ઉર્જા વધે. તો જો અહીંયા તાપમાન નીચું હશે, અહીંયાથી ઊંચું ને અહીંયા સૌથી ઊંચું, તો અહીંયા શું થયું? આકર્ષણ બળ તો છે જ, અણુ વચ્ચે આકર્ષણ બળ તો હોય જ. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ છે, દુનિયાનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તો આકર્ષણ બળ છે, તેમ છતાં તાપમાન વધાર્યું એટલે આપણે એ અણુઓની ઉષ્મીય ઉર્જા વધીને ઉષ્મીય ઉર્જા ઘટક અણુઓને શું કરવાનું કાર્ય કરે? દૂર કરવાનું. એટલે આની જે આકર્ષવાની, જોડી રાખવાની જે વૃત્તિ હતી એની ઉપર આ પ્રભાવી થઈ જાય અને એના કારણે બોલો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે. તો હવે આ શોર્ટમાં સમજ્યા. હવે આપણે એઝ પર ટેક્સ્ટ બુક જઈશું. તો દ્રવ્યની 3 અવસ્થાઓ અનુક્રમે ઘન, પ્રવાહી અને વાયુ પૈકી નિયત તાપમાને અને દબાણે કઈ અવસ્થા અસ્તિત્વ ધરાવતી હશે તે બાબતનો આધાર અનુક્રમે ઘટક કણો એટલે કે અણુ પરમાણુ કે આયન વચ્ચે પ્રવર્તતા આંતરાણ્વીય આકર્ષણ બળ અને ઘટક કણોની ઉષ્મીય ઉર્જા ઉપર રહેલો છે. અહીં ઘટક કણો વચ્ચે પ્રવર્તતું આંતરાણ્વીય આકર્ષણ બળ તે ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખવાનું અથવા તો જોડી રાખવાનું કાર્ય કરે છે, જ્યારે ઉષ્મીય ઉર્જા ઘટક અણુઓને એકબીજાથી શક્ય એટલા દૂર રાખવાનું કાર્ય કરે છે. આથી હવે શું થશે? આથી દ્રવ્યના ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આંતરાણ્વીય આકર્ષણ બળની માત્રા વધે અને ઉષ્મીય ઉર્જાની માત્રા ઘટે. જોજો, આ વધે અને આ ઘટે તો બોલો દ્રવ્ય કઈ અવસ્થા ધારણ કરે? તો ઘન. આ વધે, ધ્યાન રાખજો, અહીંયા આપણે લખીએ છીએ, અહીંયા લખું આંતર આણ્વીય આકર્ષણ બળ અને અહીંયા લખું ઉષ્મીય ઉર્જા અને અહીંયા લખું અવસ્થા. બોલો, આ વધુ અને આ ઓછું હોય ત્યારે કઈ અવસ્થા ધારણ થાય? ઘન. બોલો, બંને મધ્યમ હોય તો પ્રવાહી, અને આ ઓછું અને આ વધુ હોય તો વાયુ. બોલો, થિયરી પૂરી થઈ ગઈ. તમારે આટલા શબ્દો યાદ રાખવાના છે અને આ શબ્દોને એક રિધમમાં ગોઠવો એટલે તમારો જવાબ તૈયાર થઈ જાય. ચલો, હવે પ્રશ્ન નંબર 3 જોઈશું. તો પ્રશ્ન નંબર 3માં જોજો, દ્રવ્યની ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. દ્રવ્યની ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. બોલો, આવો પ્રશ્ન છે. તો દ્રવ્યની ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ આપણે યાદ રાખવાની છે. બોલો, પહેલી તો તે નિશ્ચિત કદ, આકાર અને દળ ધરાવે છે. કદ, આકાર અને દળ ધરાવે છે. આ પહેલું, એ તો ફિક્સ જ છે. આ તો કદાચ 5મા 6માં આવી ગયેલું છે. પછી તેમની વચ્ચે તેમાં ઘટક કણો વચ્ચે બોલો આંતર આણ્વીય અંતર. બોલો, આંતરાણ્વીય આકર્ષણ કેવું હોય? વધારે. આંતરાણ્વીય આકર્ષણ વધારે હોય તો આંતરાણ્વીય અંતર કેવું હોય? લઘુત્તમ. જોજો, લઘુત્તમ એટલે શક્ય એટલું ઓછું હોય છે. એ શક્ય એટલા જકડાઈને ગોઠવવા પ્રયત્ન કરે છે. ચલો, ત્રીજું. તો પછી ત્રીજો મુદ્દો, બોલો, અહીંયા આંતર આણ્વીય આકર્ષણ લખી દઉં.
શું હોય? તો મહત્તમ હોય છે. શું હોય છે? મહત્તમ હોય છે. ચલો ડી બોલો. તો એમાં ઘટક કણો જોજો, આ આકર્ષણ મહત્તમ છે એટલે ઘટક કણો પોતાનું સ્થાન છોડી શકતા નથી. આકર્ષણ બળ મહત્તમ છે એટલે કે એમના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત. તો અહીંયા લખીશ તેમની એ આપણે એટલે ઘન અવસ્થામાં એટલે કે તેમાં ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે, તે પોતાનું સ્થાન છોડી શકતા નથી. ભાઈ હું શોર્ટમાં લખું છું, તમારે ચોપડી પ્રમાણે. પણ એ બીજું શું કરી શકે? નિશ્ચિત હોય છે પરંતુ તે પોતાના સ્થાન ઉપર દોલનો કરી શકે છે. હમણાં ભણી ગયા પેલું બેલનું મેં ઉદાહરણ આપ્યું હતું ને, એ બેલનો અવાજ દોલનોના કારણે છે. ચલો ઈ. તો છેલ્લું બોલો, ઘન પદાર્થો કેવા હોય? તો તે સખત અને અદબનીય હોય છે. બોલો કમ્પ્લીટ. તે સખત અને અદબનીય હોય છે. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 3, દ્રવ્યની ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. સિમ્પલ છે. પહેલામાં કદ, આકાર અને દળની ચર્ચા કરવાની, બીજામાં આંતરાણીય અંતરની, ત્રીજામાં આંતરાણીય આકર્ષણની, ચોથામાં સ્થાનની અને છેલ્લે સખત અને અદબનીય હોય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4માં ઘન પદાર્થોનું વર્ગીકરણ. ઉદાહરણ આપી સમજાવો. બોલો ઘન પદાર્થોનું વર્ગીકરણ પાછું શેનું થાય? બોલો ઘન પદાર્થોનું વર્ગીકરણ શેના આધારે થાય? તો ઘન પદાર્થોનું ધ્યાન રાખજો, ઘન પદાર્થોનું વર્ગીકરણ તેમાંના ઘટક કણોની ગોઠવણીના પ્રકારના આધારે થાય છે. શેના આધારે થાય છે? ગોઠવણીના પ્રકારના આધારે. જોજો અહીંયા ગોઠવણીના 2 પ્રકાર, નિયમિત ગોઠવણી અને બીજી અનિયમિત, જેને યાદચ્છિક ગોઠવણી પણ કહેવાય. આપણે ઉદાહરણ આપીએ તો કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલે છે, પેલો ઈંટોનું એક ટ્રક ઈંટો મંગાવે છે અને એક ટ્રક રોડા મંગાવે છે. રોડા એટલે તૂટેલી ઈંટો, બરાબર, તૂટેલી ભાગેલી ઈંટો. બોલો જે ઈંટો ભરેલી ટ્રક આવે છે એમાં મજૂર શું કરશે? તો 1 બાય 1 એક સરખી રીતે ઈંટો ગોઠવશે એટલે કે આપણને એક લંઘન થપ્પી જોવા મળશે. જ્યારે રોડા મંગાવ્યા હોય તો પેલો ટ્રક ભરીને આવે, આવીને કે પૂછે કે સાહેબ ક્યાં મૂકવાના છે? તો અહીંયા. તો સીધું જ હાઇડ્રોલિક જેક ઊંચો કરે એટલે ધડધડાટ ઢગલો. જોજો હવે આવી 10 ઈંટોની ટ્રક મંગાવીએ અને 10 ટ્રક રોડા મંગાવીએ. બોલો 10 ટ્રક ઈંટોની થપ્પી એક સરખી થશે, પણ 10 રોડાના ઢગલા સરખા નહીં થાય. બોલો કેમ નહીં થાય? 10 રોડાના ઢગલા સરખા કેમ નહીં થાય? બોલો વિચારો. જવાબ અહીંયા છે. ઈંટોની ગોઠવણી નિયમિત હતી, પેલામાં અનિયમિત, યાદચ્છિક, જે રોડાને જ્યાં ફાવે ત્યાં ગોઠવાય. ઘણી વખત એવું થાય કે રોડું આમ રગડીને છે 20 ફૂટ દૂરે જતું રહે, બરાબર. તો બોલો હવે આ જવાબમાં કંઈ રહ્યું નથી. આપણે ખાલી ટેક્સ્ટબુક પ્રમાણે વ્યાખ્યા આપીએ તો કશું જ વ્યાખ્યામાં બહુ ડીપમાં નથી જવાનું. બોલો તો આને જેમાં ગોઠવણી નિયમિત છે ને એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. એને શું કહેવાય? સ્ફટિકમય. એટલે કે આપણો પહેલો પ્રકાર થશે સ્ફટિકમય ઘન પદાર્થ, બીજો થશે
અસ્ફટિકમય ઘન પદાર્થ. તો બોલો સ્ફટિકમય ઘન પદાર્થની વ્યાખ્યા શું થાય? તો જે ઘન પદાર્થના બંધારણમાં ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ કે આયનો એક નિયમિત રીતે ગોઠવણી પામેલા હોય અથવા તો નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા હોય તેવા ઘન પદાર્થને સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. બોલો સ્ફટિકમય ઘન પદાર્થમાં નિયમિત ગોઠવણી છે, એટલે કે ઘટક કણો વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ બળો કેવા છે? આખા સમગ્ર ઘનફળમાં એક સમાન હોય, એટલે કે ત્રિપરિમાણમાં આવા તો એક સમાન નિયમિત ગોઠવણી ધરાવતા અસંખ્ય એકમો બનશે, કારણ કે આકર્ષણ અપાકર્ષણ બળો એક સમાન છે એટલે ગોઠવણી નિયમિત લાંબા અંતર સુધી થતી જશે, જેનું અસંખ્ય વાર પુનરાવર્તન થાય છે. આથી સ્ફટિકમય ઘન પદાર્થમાં લાંબા ગાળા સુધી ઘટક કણો નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા હોય. નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણીનું કારણ એક જ છે, નિયમિત આકર્ષણ બળ. બરાબર, નિયમિત આકર્ષણ બળના કારણે એ લાંબા અંતર સુધી, લાંબા ગાળા સુધી એમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત રીતે થાય છે. બોલો અહીંયા ઉદાહરણમાં NaCl, KCl, ખાંડ વગેરે સ્ફટિકમય ઘન પદાર્થો છે. તો અહીંયા વ્યાખ્યા લખવાની છે તમારે. વ્યાખ્યામાં કશું નથી. તો જે ઘન પદાર્થમાં ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ કે આયનો નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા હોય તેવા ઘન પદાર્થને શું કહેવાય છે? હવે જોજો, આ નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી લાંબા ગાળા સુધી એમ જળવાતી હોય છે, એટલે કે અમુક એમાં નાનામાં નાના એકમોનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. બરાબર. અને પછી ત્રીજા મુદ્દામાં એના ઉદાહરણ આપી દેવાના. એ ઉદાહરણમાં NaCl. હવે જોજો, પેલી નાના એકમોની નિયમિત પુનરાવર્તન થાય ને એટલે ત્રિપરિમાણીય જાળી રચના રચાય. તમે ઈંટોની આમ ધપ્પો મારેલો જુઓ ને તો એમાં તમને ડિઝાઇન પડેલી દેખાશે, ચોરસ આમ જાળી જાળી દેખાય, આમ વચ્ચે બે ઈંટની વચ્ચેની ગેપ હોય ને એવી આમ ડિઝાઇન પડે જાળી. તો એવી નિયમિત ત્રિપરિમાણીય જાળી રચના જો રચાય છે. ઉદાહરણમાં NaCl, KCl, ખાંડ વગેરે. બોલો અસ્ફટિકમયમાં શું લખશો? તો અસ્ફટિકમયમાં લખાય જે ઘન પદાર્થના બંધારણમાં ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ કે આયનો નિયમિત રીતે ત્રિપરિમાણમાં ગોઠવાયેલા ન હોય, એટલે કે નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા ન હોય તેવા ઘન પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. બોલો અસ્ફટિકમય ઘન પદાર્થોમાં શું થશે? તો ઘટક કણોની જુદી જુદી ત્રિપરિમાણીય ગોઠવણીમાં ધરાવતા એકમો આવેલા હોય છે. જો ઘટક કણોની જો આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો ઈંટ અને રોડામાં શું ડિફરન્સ છે? તો ઈંટની અંદર, ઈંટ એક એકમ છે, પુનરાવર્તિત એકમ છે, અને ઈંટની અંદર માટીના કણો નિયમિત રીતે ગોઠવાયેલા હતા. રોડામાં નિયમિત નહોતા, આમ ત્રાસ થઈ ગઈ હતી કાં તો આમ વચ્ચેથી ખાડો થઈને નીકળ્યો તો અનિવન આકાર હતા. તો પેલામાં નિયમિત એકમનું પુનરાવર્તન થતું હતું, રોડામાં નિયમિત એકમનું પુનરાવર્તન થતું નહોતું. એટલે જોજો, તમે રોડાનો ફોટો પાડો તો એમાં તમને નિયમિત ત્રિપરિમાણીય જાળી રચના જોવા મળશે નહીં. ઈંટોની થપ્પી મારેલી હોય તો એમાં નિયમિત ત્રિપરિમાણીય જાળી રચના જોવા મળે છે. બરાબર. તો અને એમાં એટલે કે સ્ફટિકમયમાં લાંબા ગાળા સુધી નિયમિત ત્રિપરિમાણીય જોવા મળે, પેલામાં ટૂંકા ગાળા સુધી તો જોવા મળે. એક ટુકડો છે ત્યાં સુધી તો ગોઠવણી નિયમિત હોય, એક રોડા સુધી, પણ બીજું રોડું આવે એટલે બદલી જાય કમ્પ્લીટ. તો એના ઉદાહરણમાં કાચ, રબર, પ્લાસ્ટિક, લાકડું વગેરે. કાચ, રબર, પ્લાસ્ટિક, લાકડું વગેરે. તો આ બધા જોજો, આ બધા ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો છે, એટલે અહીંયા ચર્ચા જ કરવાની રહે છે. આમાં મારે બોર્ડ ઉપર બહુ લખવાનું નહીં આવે. હવે પાછા કેટલાક એસક્યુ આવ્યા છે તો હું ફક્ત એસક્યુ લખીશ અને એમાંથી આપણે જવાબ શોધવા પ્રયત્ન કરીશું. તો S6 બોલો, પ્રશ્ન છે એક જ ઘન પદાર્થના સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપોના ગુણધર્મોમાં વિવિધતા કેમ જોવા મળે છે? બોલો. તો બોલો, આપણે હાલ ભણી ગયા સ્ફટિકમય અને અસ્ફટિકમય. ધ્યાન રાખજો, આપણા ઘરની અંદર આપણે એક ઉદાહરણ આમાં ભણીએ. તમે જે પીવાનું પાણી છે, ધ્યાન રાખજો, એટલે કે સીધું બોરમાંથી જે પાણી આવે છે, આરોનું પાણી નહીં, હું પીવાનું પાણી શબ્દ વાપરી રહ્યો છું. તો આરો વોટર જે છે એ આરો વોટરનો તમે બરફ બનાવજો અને સીધું નળમાં આવે છે પાણીનો બરફ બનાવજો. તો નળમાં આવેલું જે પાણી છે સીધું બિન આરો,
એ પાણીનો બરફ આમ સફેદ રંગનો બનશે અને પેલો કાચ જેવો બને છે. બોલો કેમ કેમ એવું બને છે? વિચારો તો આરોના પાણીની અંદર બીજી કોઈ અશુદ્ધિ નથી, આપણે એને ફિલ્ટર કરી નાખી છે. ધ્યાન રાખજો, બીજી કોઈ અશુદ્ધિ નથી. એટલે એ બરફ બન્યો એમાં ફક્ત પાણીના જ કણો નિયમિત રીતે જોડાયેલા છે અને એમાં ગોઠવણી નિયમિત થાય છે. તો એ કેવું થયું? સ્ફટિકમય બરફ થયો. જ્યારે પેલું જે પીવાનું પાણી જે બોરવેલમાંથી આવે છે એમાં બીજા દ્રાવ્ય ક્ષારો ઓગળેલા છે. એટલે જ્યારે તમે બરફ બનાવશો તો પાણીના અણુઓ વચ્ચે દ્રાવ્ય ક્ષારો હશે અને એના કારણે એ અનિયમિત ગોઠવણી થઈ. હવે જોજો તમે, એવો જે સફેદ રંગનો બરફ દેખાય છે એને તોડવો સહેલો છે, પણ જે કાચ જેવો દેખાતો એને બરફ તમે સહેલાઈથી તોડી નહીં શકો. કેમ? તો કાચ જેવો નિયમિત ગોઠવણી છે, સ્ફટિકમય છે, એમાં ઘટક કણો વચ્ચે છેક સુધી નિયમિત આકર્ષણ છે. આખા બંધારણમાં નિયમિત આકર્ષણ છે, જ્યારે પેલામાં વચ્ચે વચ્ચે અનિયમિતતા આવે છે આકર્ષણમાં. એટલે જ્યાં આકર્ષણ બળ ઓછું હશે ત્યાં સહેલાઈથી તૂટી જાય. કમ્પ્લીટ? ક્લિયર? તો આ થયું. હવે આપણે એના આધારે જવાબ આપીએ તો જવાબ તમારો એવો થાય, એક જ ઘન પદાર્થના સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપોમાં ઘટક કણોની ગોઠવણીમાં વિવિધતા છે. સ્ફટિકમય હોય તો ગોઠવણી નિયમિત છે, અસ્ફટિકમય હોય તો અનિયમિત છે. એવી પરિસ્થિતિમાં બોલો ગોઠવણી બદલાઈ ગઈ તો પછી ગુણધર્મો શું થાય? કારણ કે આપણે શરૂઆતમાં ભણી ગયા, બોલો ગુણધર્મોનો આધાર શેની ઉપર છે? બંધારણ. બંધારણનો આધાર ગોઠવણી ઉપર. તો ગોઠવણી બદલાય તો ગુણધર્મો બદલાઈ જાય છે. ઓકે, એક જ મિનિટ. ચલો એના પછી બીજો પ્રશ્ન જોઈએ, S7. ચલો S7નો પ્રશ્ન હું લખું છું. ભાઈ આ પ્રશ્ન જોઈને વિચારશો ને તો જવાબ આવડી જશે. દૈનિક જીવનમાં વાપરવામાં આવતા સુક્રોઝના સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપોના નામ જણાવો. બોલો, સુક્રોઝ એટલે શર્કરા, શેરડીમાંથી પ્રાપ્ત થતી શર્કરા. બોલો આપણે દૈનિક જીવનમાં એ બે શેરડીમાંથી પ્રાપ્ત થતી જે શર્કરા છે એના કયા બે સ્વરૂપો વાપરીએ છીએ? તો સ્ફટિકમય તરીકે ખાંડ અથવા સાકર વાપરીએ છીએ અને અસ્ફટિકમય તરીકે ગોળ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? અસ્ફટિકમય તરીકે ગોળ. બરોબર. અને બીજું અસ્ફટિકમય સ્વરૂપ એનું છે પતાસુ. બીજું અસ્ફટિકમય સ્વરૂપ શું છે? પતાસુ. બરોબર. તો પતાસુ અને ગોળ, પેલામાં ખાંડ અને સાકર. ચલો એના પછી પ્રશ્ન નંબર S8 જોઈશું. S8માં ઘન પદાર્થમાં સ્ફટિકમય સ્વરૂપને અસ્ફટિકમય સ્વરૂપને, તો ઘન પદાર્થના અસ્ફટિકમય સ્વરૂપને સ્ફટિકમય સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય અથવા તો ફેરવવાની રીત જણાવો. બોલો. અસ્ફટિકમય છે અને સ્ફટિકમયમાં ફેરવવું છે તો એના માટે સ્ફટિકીકરણ કરવું પડે. સ્ફટિકીકરણ કરવા શું કરવાનું? તો એક પાત્રમાં થોડું પાણી એટલે કે કોઈ પણ દ્રાવક લેવાનું જેમાં પેલો અસ્ફટિકમય પદાર્થ ઓગળતો હોય. બોલો એ પાણી લઈ એની અંદર પેલો પદાર્થ ઓગાળી દેવાનું. મેક્સિમમ ઓગળે એટલો ઓગાળવાનું. જ્યાં સુધી ઓગળવાનું બંધ ના થાય ત્યાં સુધી ઓગાળી જવાનું. હવે ઓગળવાનું બંધ થાય એટલે એને ગાળી લેવાનું, કારણ કે બધું જે ઓગળ્યા વગરનો પડ્યો રહ્યો છે એને કાઢી લેવો પડે. ગાળી લીધા પછી એને ગેસ ઉપર ગરમ કરવાનું. દાખલા તરીકે તમે 100 ml દ્રાવણ બનાવ્યું છે આ રીતે, બરાબર, સંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો આવું સંતૃપ્ત 100 ml દ્રાવણ બનાવ્યું છે એને ગરમ કરો અને એને વંથળ કરી નાખો. 100 ml માંથી 70 ml પાણી ઉડી જાય ને એવું કરો, ત્યાં સુધી ગરમ કરો. હવે જે 30 ml દ્રાવણ રહ્યું એને ઓરડાના તાપમાને મૂકી દો. ધીમે ધીમે ઠંડુ પડવા દો. ધીમે ધીમે ઠંડુ પડવા દો. શું પ્રાપ્ત થશે? એનું સ્ફટિકમય સ્વરૂપ. દાખલા તરીકે ગોળ જે છે, જો ગોળમાંથી ખાંડ બનાવી હોય તો બને, પણ ગોળમાંથી આપણે જે ગોળ ખાઈએ છીએ વ્હાઈટ ગોળ એમાંથી ના બને, કારણ કે એની અંદર થોડા પ્રમાણમાં નવસાર આવે એટલે ક્યારેય એને સ્ફટિકમય નહીં થવા દે. પણ જે પેલો કાળો ગોળ આવે છે, નેચરલ ગોળ,
તો એ નેચરલ ગોળમાંથી ખાંડ બનાવી જ બને. એ ગોળને પાણીમાં ઓગાળી દો, જેટલો ઓગળે ત્યાં સુધી ઓગાળો, સંતૃપ્ત દ્રાવણ બનાવો, એની અંદર ચારકોલ નાખીને ગરમ કરો. ચારકોલ નાખીને ગરમ કરશો એટલે ચારકોલ શું કરશે, આગળ આવશે, એમાંથી અશુદ્ધિઓને શોષી લેશે. થોડી ઘણી જે અશુદ્ધિ હોય, રંગ બંગ બધું શોષી લે, અને પછી એને ગાળી લો. ગાળી અને પછી એને ઉકાળીને એનું કદ 1/3 કરી નાખો, જે હતું એના કરતાં 3/3 ભાગનું. અને પછી એને ઓરડાના તાપમાને એક સાઈડમાં મૂકી દેવાનું. આપણે ઠંડુ નહીં પાડવાનું, ધીમે ધીમે ઠંડુ પડવા દેવાનું. અંદર તમને સરસ ખાંડના દાણા મળશે, એકદમ જોરદાર વ્હાઈટ. જો કે તમે કેટલું એનું પ્યુરિફિકેશન કરો છો એની ઉપર વ્હાઇટનેસ હશે, પણ સરસ ખાંડના દાણા ટૂંકમાં મળશે. ઓકે, તો આ થઈ અસ્ફટિકમય સ્વરૂપમાંથી સ્ફટિકમય સ્વરૂપ મેળવવાની રીત. તો એનાથી બોલો હવે 9મો પ્રશ્ન શું હશે, તો ઘન પદાર્થના સ્ફટિકમય સ્વરૂપને અસ્ફટિકમય સ્વરૂપમાં ફેરવવાની રીત જણાવો. બોલો, અસ્ફટિકમય ગોળને ખાંડ બનાવી, પણ ખાંડમાંથી ગોળ બનાવવો હોય તો ખાંડમાંથી ગોળ નહીં બને. કેમ નહીં બને બોલો? કારણ કે એમાં આપણે રંગને બધું કાઢી લીધું છે, નેચરલ કલર હતા એ. ગોળ બનશે ને તો એ કેવો બનશે, સફેદ કલરનો, પણ એમાં જે નેચરાલિટી છે નહીં આવે. તો એવી પરિસ્થિતિમાં આપણે પતાસું બનાવીએ છીએ. તો ખાંડની ચાસણી, જોજો, ખાંડને ઓગાળ્યું, સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું, પછી એને ગરમ કરી 1/3 કરી એટલે ખાંડની ચાસણી મળે. હવે તમે હોળી ઉપર પતાસા ખાધેલા જ છે, બધા પતાસાનો આકાર કેવો હોય છે, જુદો જુદો. કેમ? તો એ લોકોએ ખાંડની ચાસણીને જમીન ઉપર ભીના કોથળા કરી દે, કોથળા ભીના કરી દે ઠંડા પાણીથી, એ પાથરેલા હોય, અને એની ઉપર આપણે જે દાળ લેવાની વાટકી આવે ને, હેન્ડલ વાટકી, એનાથી ફટાફટ આમ જેમ ભજીયા મમ્મી બનાવતી હોય ને કેમ અંદર જે પેલું ખીરું નાખે છે તેલમાં, એમ એ ભીના કોથળા ઉપર એ ચાસણી નાખી દેવાની. હવે ઠંડા પાણીથી ભીના કરેલા હતા અને ચાસણી એકદમ ગરમ હતી એટલે એકદમ ઝડપથી ઠંડી પડશે. તો પેલામાં ધીમે ધીમે ઠંડુ પાડ્યું હતું ઉપર, અહીંયા ઝડપથી ઠંડુ પાડવાનું. તો અહીંયા પેલામાં દ્રાવણ બનાવ્યું હતું, આમાં સીધો જ ગરમ કરવાનો, સીધો ગરમ કરી પીગાળી દેવાનો, અથવા તો થોડા ઘણા પ્રમાણમાં દ્રાવક ઉમેરીને પીગાળી દેવાનું એને. અને પછી એકદમ ઝડપથી ઠંડુ પાડીએ તો બોલો, ઘન પદાર્થના સ્ફટિક સ્વરૂપને ગરમ કરી પીગળિત અવસ્થામાં ફેરવી અને પછી એને ઝડપથી ઠંડુ પાડવામાં આવે તો તે અસ્ફટિકમય સ્વરૂપ ધારણ કરે છે. ચલો, એના પછી 10મો પ્રશ્ન છે, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. તો 10મો પ્રશ્ન છે, પ્રાચીન કાળના કાચના નમૂના, પ્રાચીન કાળના કાચના નમૂના દૂધિયા રંગના કેમ દેખાય છે? આ MCQમાં પૂછાઈ ગયેલું છે. તો જોજો, આપણે ગુજરાતમાં તો રાજમહેલો બહુ ઓછા છે. રાજમહેલોની નગરી એટલે રાજસ્થાન. રાજમહેલ સૌથી વધુ, ઇન્ડિયામાં સૌથી વધુ રાજમહેલ આવે ને તો રાજસ્થાનમાં. તો રાજસ્થાન ફરવા જઈએ તો એ જે જૂના જમાનાના રાજમહેલો છે, એ રાજમહેલની બારીઓ કાચની આજે પણ અસ્તિત્વ ધરાવે છે. એ જૂના કાચ, પણ એ આમ ધૂંધળા બની ગયા છે, એમની ટ્રાન્સપરન્સી ઓછી થઈ ગઈ છે. બોલો કેમ? એની ટ્રાન્સપરન્સી ઓછી થઈ ગઈ છે. કેમ? તો ધ્યાન રાખજો, કાચ મૂળભૂત રીતે પોતે કેવો પદાર્થ? તો કાચ પોતે અસ્ફટિકમય પદાર્થ. કેવો? અસ્ફટિકમય પદાર્થ. હવે હજારો વર્ષો જૂના, એટલે આપણે 500 વર્ષ તો ગણીએ ને, તો આ વર્ષો દરમિયાન રોજ કાચ ઉપર સૂર્યપ્રકાશ પડે, કાચ ગરમ થાય, રાત પડે એટલે ઠંડો થાય, ગરમ થાય, ઠંડો થાય, ગરમ થાય, ઠંડો થાય. આપણે પાઠની શરૂઆતમાં ભણી ગયા હતા. બોલો, કોઈ પણ પદાર્થ ગરમ થાય એટલે એની ઉષ્મીય ઉર્જા શું થાય? વધે. ઉષ્મીય ઉર્જા વધે તો અણુઓ દૂર જવા પ્રયત્ન કરે, પછી રાત્રે ઠંડો થાય એટલે નજીક આવે. આ દૂર જવા નજીક આવવાની ઘટનામાં એ અણુઓની ગોઠવણીમાં નિયમિતતા આવતી ગઈ. પણ આ પ્રક્રિયા એટલી બધી ધીમી છે કે એમાં વર્ષો લાગી જાય. તો નિયમિતતા આવતી ગઈ તો એ અસ્ફટિકમય કાચ શેમાં ફેરવાયો? સ્ફટિકમય કાચમાં. શેમાં ફેરવાયો? એટલે કે એમાં સ્ફટિકમયતાનો ગુણધર્મ ઉદ્ભવે છે, અને આથી તે કયા રંગનો દેખાય છે? કયા રંગનો દેખાય છે? બરાબર, દૂધિયા રંગનો દેખાય છે. પછી S11ની વાત કરીશું. S11માં સ્ફટિકમય ઘન પદાર્થને આભાસી ઘન અથવા તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી અસ્ફટિકમય ઘન પદાર્થને આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા
પ્રવાહી પદાર્થ કહેવામાં આવે છે? કારણ આપો. બોલો. તો જો એક MCQ આ પૂછાઈ ગયો છે, તમને આજના ફેરવીને પૂછે નીચેના પૈકી કયો આભાસી ઘન પદાર્થ છે, તો એમાં કયો શોધવાનો? અસ્ફટિકમય. બરાબર. બોલો શું કરીશું તો અહીંયા તો પ્રવાહી અવસ્થામાં જોજો, આપણે અહીંયા ઠંડા કરેલા પ્રવાહી અવસ્થામાં ઘટક કણો સરળતાથી, આપણે પહેલો જ પ્રશ્ન ભણી ગયા હતા, પ્રવાહી અને વાયુ પ્રવાહિતાનો ગુણધર્મ ધરાવે છે, તો સરળતાથી તે વહન કરી શકે છે. તે જ પ્રમાણે બોલો અસ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણો પણ ધીમે ધીમે, જોજો બહુ લાંબા સમયે પણ ધીમે ધીમે, મેં હાલ કહ્યું એમ કે રાજમહેલના જે 200-400 વર્ષ જૂના કાચ છે એ દિવસે સૂર્યની ગરમીથી સહેજ ગરમ થાય એટલે અણુઓ દૂર જાય, પછી રાત્રે ઠંડા પડે એટલે નજીક આવે, પણ આ પ્રક્રિયામાં ગરમી જેટલી વધારે પડે દૂર જઈ અને નિયમિતતા આવતી જાય, એટલે જો જે પોતાનું સ્થાન છોડે છે, અને પોતાનું સ્થાન આપણે ભણી ગયા ઘન અવસ્થામાં કણોના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત. ઘન અવસ્થામાં કણોના સ્થાન એટલે કે સ્ફટિકમય અવસ્થામાં કણોના સ્થાન કેવા થઈ જાય? નિશ્ચિત. તો અહીંયા પ્રવાહી અવસ્થામાં પદાર્થના ઘટક કણોનું સરળતાથી વહન થાય છે, તે જ પ્રમાણે અસ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણો પણ ખૂબ જ ધીમે ધીમે વહન પામે છે. આથી ખૂબ જ ધીમે ધીમે વહન પામે છે. આથી અસ્ફટિકમય ઘન પદાર્થને પણ અતિશય ઠંડા કરેલા પ્રવાહી કહેવામાં આવે છે. એના પછી S12ની વાત કરીશું. તો S12માં ખૂબ જ જૂની બારીના કાચ, જોજો ખૂબ જ જૂની બારીના કાચ નીચેના છેડા તરફ જાડા અને ઉપરના છેડા તરફ પાતળા હોય છે. બોલો કારણ આપો. નીચેના છેડા તરફ જાડા અને ઉપરના છેડા તરફ પાતળા હોય છે. કેમ એવું થયું હશે? બોલો. તો હાલ કહ્યું એમ જોજો, એ દિવસે ગરમ થાય એટલે એમની વચ્ચે આકર્ષણ ઘટે તો કયું આકર્ષણ વધે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, એટલે નીચે તરફ પ્રવાહિત થાય, પાછા રાત્રે ઠંડા પડી જાય. પણ આ પ્રક્રિયા ખૂબ જ ધીમેથી થાય. ભાઈ આ પ્રયોગ મેં મારા સ્વહસ્તે કરેલો છે, દેવગઢ બારિયાના રાજમહેલની બારીનું માપન કરીને. હું અહીંથી સ્પેશિયલ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર લઈને ગયો હતો એની થિકનેસ માપવા માટે. મારા જીજાજી અત્યારે તો ફોરેન જતા રહ્યા, પણ એ વખતે દેવગઢ બારિયામાં ખેતીવાડી ખાતાની ઓફિસ હતી અને એ ત્યાંના મુખ્ય સાહેબ હતા. એક થોડા સમય માટે એમની બદલી ત્યાં થઈ હતી, આમ તો જોબ એમની બરોડા હતી. પછી એમને મને કીધું કે મનીષકુમાર જોવો હોય તો આવો રાજમહેલ, એમ લગભગ 300 વર્ષ જૂનો રાજમહેલ છે દેવગઢ બારિયામાં. એટલે હું એક દિવસ અહીંથી ગયો અને મેં આ બધું કેમેસ્ટ્રીમાં, હવે આવું તો હું શોધતો જાઉં, તો હું સ્કૂલમાંથી એ વખતે તો હું નોકરી કરતો BVDમાં, તો સ્પેશિયલ ફિઝિક્સની લેબમાંથી વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ લઈને ગયો હતો અને મેં તે થિકનેસ માપી હતી. તો એ આ વાક્ય સાચું હતું. આપણે આ બારી છે તો ઉપર અને નીચે, તો ઉપરથી એ કાચની થિકનેસ મેં માપી તો ઓછી અને નીચે વધારે મળી હતી. તો આવું કેમ થયું? તો તડકા અને ઠંડીની અસરના કારણે કાચના કણો પ્રવાહિત થઈને, એ અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે, ગરમ થાય એટલે પ્રવાહિત થઈને નીચે તરફ આવતા ગયા, તો ઉપરનો છેડો કેવો થતો ગયો? પાતળો, નીચેનો જાડો થતો ગયો. એ રાજમહેલના મુખ્ય દરવાજાના કાચની બારીઓ મેં માપી હતી. ઓકે, ચલો આમાંથી જે દેવગઢ બારિયા સાઈડના હશે એમને જોયેલો જ હશે રાજમહેલ. અત્યારે તો જો કે એ લોકોએ પાછો લઈ લીધો રાજાએ, પણ એ વખતે ગવર્મેન્ટ હસ્તક હતું. ચલો એક નાનો પ્રશ્ન ચાલી જશે 5 નંબરનો. તો સમદિગ્ધર્મિતા, અસમદિગ્ધર્મિતા અને સમદિગ્ધર્મિતા સમજાવો.
પહેલું તો આની અર્થઘટન કરીએ. સમ અસમ એટલે જુદી જુદી, પછી દિક એટલે દિશા, અને ધર્મિતા એટલે ગુણધર્મો. અહીંયા સમ દિક ધર્મિતા એનું અર્થઘટન કરીએ. સમ એટલે એક જ, એટલે કે અથવા તો સમાન. દિક એટલે દિશા અને ગુણધર્મો. આ ત્રણ શબ્દોની સંધિ જોડી અને બનાવેલા શબ્દો છે. જો હવે એની વ્યાખ્યા આપીએ. જુદી જુદી દિશામાંથી ગુણધર્મોનું માપન કરીએ. જુદી જુદી દિશામાંથી ગુણધર્મોનું માપન કરતા એક સમાન ગુણધર્મ મળે. બરોબર, એક મિનિટ. જુદી જુદી દિશામાંથી ગુણધર્મોનું માપન કરતા મૂલ્યો એક સમાન મળે. બોલો, તો એને શું કહેવાય? બોલો, એને સમાન મળે તો સમદિક ધર્મિતા, અને જુદા જુદા મળે તો અસમદિક ધર્મિતા. બોલો, નું માપન કરતા મૂલ્યો સમાન મળે તો એ સમદિક ધર્મિતા, અને જુદા જુદા મળે તો. હવે જોજો, અહીંયા હું તમને પ્રશ્ન પૂછીશ તો અસમદિક ધર્મિતાનો ગુણધર્મ કોણ દર્શાવશે? તો મોટાભાગના વિદ્યાર્થીઓ કહે છે અસ્ફટિકમય પદાર્થ. બરોબર, તો ધ્યાન રાખજો, મેં જાણી જઈને દૂર રાખ્યો છે. અહીંયા સ્ફટિકમય ગુણધર્મો અસમદિક ધર્મિતાનો ગુણધર્મ દર્શાવે, જ્યારે સમદિક ધર્મિતાનો ગુણધર્મ અસ્ફટિકમય પદાર્થો દર્શાવે છે. કેવી રીતે? ધ્યાન રાખજો. રેતીનો ઢગલો, બોલો, ઢગલો નહીં, ઢગલો. બોલો, સ્ફટિકમય હોય કે અસ્ફટિકમય હોય? તો અસ્ફટિકમય. એમાં બધી દિશામાં એક સરખી ગોઠવણી નથી, પણ એમાં જુદી જુદી દિશામાંથી તમારે લાકડી અંદર નાખવાની હોય તો બધી જ દિશામાં એક સરખું બળ લગાડવું પડે, બધી જ દિશામાં. તો એ અસ્ફટિકમય છે. અને અસ્ફટિકમય છે અને એમાં તમારે લાકડી ઘુસાડવી હોય તો બધી જ દિશામાંથી એક સમાન બળ લગાડવું પડે છે. એક સમાન બળ જ લાગે. તો એક સમાન બળ લાગે છે એનો મતલબ એ કેવો પદાર્થ? રેતીનો ઢગલો અસ્ફટિકમય હતો અને એના કારણે એ માપન એક જુદું જુદું મળ્યું કે એક સમાન મળ્યું? તો જુદી જુદી દિશામાંથી ગુણધર્મોનું માપન કરતાં અહીંયા ભૂલ થઈ મારી લખવાની. બરોબર છે? ના, બરોબર છે. એક સમાન મળે તો એ અસ્ફટિકમય, એ અસ્ફટિકમય. તો પેલો રેતીનો ઢગલો અસ્ફટિકમય હતો. હવે એક દિવાલ લઈએ. ધારો કે આ બોર્ડ જે બોર્ડ ઉપર લાગ્યું છે એ જ દિવાલ, અથવા હું આ ડસ્ટર લઈ લઉં. આ ડસ્ટરને મારે તોડવું છે. અહીંથી હથોડી મારીને તોડવામાં સહેલાઈથી તૂટશે કે અહીંથી હથોડી મારતો મારતો જવું તો સહેલાઈથી તૂટશે? તો ડસ્ટર સ્ફટિકમય. હાલ પૂરતું આપણે એમાં ગોઠવણી, આપણે આ દિવાલ લઈ લઈએ. દિવાલમાં ઈંટોની ગોઠવણી કેવી છે? નિયમિત. તો એ સ્ફટિકમય થયો. દિવાલને આમ હોય તો તોડવી સહેલી પડે કે અહીંથી તોડતા 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 આમ જવું હોય તો ઝડપી તૂટે? બોલો, કઈ દિવાલ ઝડપી તૂટશે? તો અહીંયા હથોડો માર્યો એટલે સીધી જ તૂટવાનું ચાલુ. અહીંયા તમે હથોડો મારો તો એનો આઘાત છે કે આ છેડે સુધી જાય, એટલે આઘાત વહેંચાઈ જાય છે. ખબર પડી? તો સ્ફટિકમય ઘન પદાર્થમાં જુદી જુદી દિશામાંથી આપણે ગુણધર્મોનું માપન કરીએ તો જુદું જુદું મળે, અને એને કહેવાય અસમદિક ધર્મિતા. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થો અસમદિક ધર્મિતા ધરાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોમાં જુદી જુદી દિશામાંથી માપન કરીએ ગુણધર્મોનું તો સમાન. દાખલા તરીકે કાચ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, પણ એનો વક્રીભવનાંક ગમે તે દિશામાંથી માપો 1.33 જ મળે. જ્યારે હીરો સ્ફટિકમય ઘન પદાર્થ છે અને એમાં જુદી જુદી દિશામાંથી વક્રીભવનાંક માપશો તો જુદો જુદો મળે છે, એટલે જ હીરો ચમકે છે, કાચ ચમકતો નથી. એ પ્રશ્ન હું કાલે ચલાવીશ. બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. તમારા 5 પ્રશ્નો પૂરા થયા. 5 પ્રશ્નો પૂરા થયા.